અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા અને હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વ્યક્તિના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે। સવારના સમયે ઘર પર આવેલું પાર્સલ ખોલતા જોરદાર બ્લાસ્ટ થતા જ પાર્સલ લઈને આવેલા સહિત 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। એક શખ્સનું હાઈકોર્ટમાં સમયસર કામ ન થતા ક્લાર્ક સાથે બદલો લેવાના ઈરાદા કૃત્ય કરાયું હોવાનું સામે આવ્યું છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બોમ્બ પ્લાન્ટ કરનાર મુખ્ય આરોપી રૂપેન બારોટની સ્થાનિક પોલીસ અને ઝોન 2ની ટીમે ધરપકડ કરી છે। આરોપીએ બોમ્બ પ્લાન્ટ કરવા માટે આખું તરકત રચ્યું હતું, જેમાં 3 બોમ્બ કઈ રીતે બ્લાસ્ટ કરી શકાય તે આખું શોધ્યું હતું અને ત્યારબાદ તેણે જાતે જ બોમ્બ બનાવવાનું નક્કી કર્યું હતું। ત્યારબાદ તેણે પોતાને ટાર્ગેટ બોમ્બ પાર્સલ તરીકે મોકલ્યો હતો। આ સંદર્ભમાં રૂપેન બારોટની આજે માનસરોવર ફ્લેટ નજીક ધરપકડ કરી હોવાની વિગતો સામે આવી રહી છે। આરોપી પોલીસે થી બચવા માટે અહીંયા સંતાય હોવાનું જાણવા મળ્યું છે। ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સવાર 10:45 વાગે સીએમ રો હાઉસે બળદેવભાઈ ઘરે ગૌરવ ગઢવી પાર્સલ લઈને આવ્યો હતો, ત્યાં બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ થતા બળદેવભાઈના ભાઈને ઈજા પહોંચી છે, જેથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બારોટ અથવા એ નામ લખે છે રૂપેન રાવ અને બીજું જે નામ છે એ રોકી ઉર્ફે રોહન રાવળ। એ બંને જે બેના મુખ્ય આરોપી હતા એને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને એ ટીમ બનાવી અને એને પકડવા માટે કાર્યવાહી કરતા ગઈકાલે રાતે એ આપણને બંનેને પકડી લીધેલા છે। જ્યારે એમને પકડવામાં આવ્યા ત્યારે એમની પાસે એક કાર હતી અને કારની અંદર 2 જીવતા બોમ્બ તથા એક એમની પાસેથી દેશી તમંચો જે હાથ બનાવટનો જે રીપેને જાતે બનાવેલો હતો। બંને બોમ્બ પણ જાતે બનાવેલા હતા, બોમ્બ બંને લાઈવ હતા અને એ BDDS અને FSLની ટીમની મદદથી 3 કલાક જેટલી મહેનત બાદ આ લાઈવ બોમ્બને અમે એને નિષ્ક્રિય કરેલ છે અને બંનેની ધરપકડ કરેલ। 23 માર્ચે એની પત્ની એનું ઘર છોડી અને એના પિયરે રહેવા જતી રહેલી। એ જે એની પત્ની ત્યાં ગયેલી એની પાછળ જેના ઘરે બોમ્બ ફૂટેલો છે એ બળદેવભાઈ કે જે પણ એક હાઈકોર્ટની અંદર વકીલોના ક્લાર્ક તરીકે કામ કરી રહ્યા છે, એમને આ એની પત્નીની ઉશ્કેરણી કરવા માટે તથા એનો પુરુષ તરીકે જે શંકાશીલ જે એની માઇન્ડસેટ હતો એને કારણે એણે એવું નક્કી કરેલું કે હું આ બળદેવભાઈને મારીશ અને એ બળદેવભાઈને મારવા માટે એણે પોતે ઇન્ટરનેટના માધ્યમથી ખૂબ જ સર્ચ કરીને બોમ્બ કેવી રીતના બનાવવો, દેશી બોમ્બ કેવી રીતના બનાવવો, તમંચા કેવી રીતના બનાવવા, એને માટે એણે ખૂબ રિસર્ચ કરેલું હતું ઇન્ટરનેટમાં અને પછી એણે જાત બનાવટનો જે બોમ્બ બનાવેલો પોટની અંદર એ બોમ્બને મૂકી અને પાર્સલ કરી અને એણે પેલા બળદેવભાઈના ઘરે ત્યાં જે ગઢવી છે એને આપવા માટે મોકલેલ અને રોહન છે જેણે એ રિમોટ એના હાથમાં હોય અને એનો બ્લાસ્ટ કરેલ। આ આખી જે ઘટના છે એમાં રીપેનભાઈનું જે માઇન્ડસેટ છે એ ક્યાંક ને ક્યાંક એવું છે કે એનો મેલ ઈગો હર્ટ થયેલો હતો અને એને એવું ક્યાંક ફીલ થયેલું હતું કે આ લોકોએ મારો પારિવારિક જે ઘર છે એમાં ડિસ્ટર્બન્સ પેદા કર્યું। એ દિવસે બનાવ બન્યો એની આગલી રાતે પણ એ પાર્સલ લઈને એ જે બળદેવભાઈ છે એમના ઘરે ગયેલ અને ત્યાં પૂછેલ કે બળદેવભાઈ છે, પરંતુ રાતે બળદેવભાઈ ન હોવાને કારણે એ દિવસે એમણે એક્ઝિક્યુટ કરેલું નહીં। પછી બીજા દિવસે સવારે ફરી વખત એ જ પ્રોસેસ કરેલ અને એમના ઘરે જઈને એવી રીતના વાત કરેલ કે તમારા માટે પાર્સલ છે, પરંતુ બળદેવભાઈએ નકાર્યું કે પાર્સલ હતું નહીં, મેં કોઈ મંગાવેલું નથી અને એવામાં જ આ બ્લાસ્ટ। પાર્સલમાં બોમ્બ પ્લાન્ટ કરનાર મુખ્ય આરોપી રૂપેન બારોટની સ્થાનિક પોલીસ અને ઝોન 2ની ટીમે ધરપકડ કરી છે। આરોપીએ બોમ્બ પ્લાન્ટ કરવામાં આખું તરકત રચ્યું હતું, જેમાં તેણે બોમ્બ કઈ રીતે બ્લાસ્ટ કરી શકાય તે આખું શોધ્યું હતું અને ત્યારબાદ તેણે જાતે જ બોમ્બ બનાવવાનું નક્કી કર્યું હતું। ત્યારબાદ તેણે પોતાના ટાર્ગેટને બોમ્બ પાર્સલ તરીકે મોકલ્યું હતું। આ સંદર્ભમાં રૂપેન બારોટની આજે માનસરોવર ફ્લેટ નજીક ધરપકડ કરી હોવાની વિગતો સામે આવી રહી છે। આરોપી પોલીસથી બચવા માટે અહીંયા સંતાયો હોવાનું જાણવા મળ્યું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।